તો હર હર મહાદેવ, સ્વાગત છે મારા વ્લોગમાં તમારું. અને આજે આપણે બાબરી આવ્યો તો ત્યાંથી ભજન ગાવા માટે કે મારે ભજન ગાવું, બરાબર. કદી ગાયેલું નહીં કોઈ સ્ટુડિયોમાં, કદી કે માઇક તો હાથનું પકડેલું નહીં, પણ તો કે મારા જે ભજન ગાવું એટલે ભાઈ ભજન ગાવા માટે આવ્યો. શું ભજન ગાવ? રામ ભજી લે પાણ્યા પછી ભજાશે નહીં, કાયા એની જતી રહેશે પછી રહેવાશે નહીં. લાગે ભજનમાં ભજન ગાયેલા ગાયેલા સંત વાણી ભજન ગાયેલા. અને આપણે ભાઈ કારીગર છે હરિભા, જે ત્યાં પાર્લર છે હરિભાનું, એ ભાઈ ચા આ ભાઈ પોતે બનાવે બાબરીનું. અને બાબરીઓ મેં એટલે પડેલું હોય કે ભાઈને બાબરી 20 વર્ષે ઉતરાયેલી છે. ચાલુ કરશું. રામ ભજી લે પાણ્યા પછી ભજાશે નહીં, કાયા એની જતી રહેશે પછી રહેવાશે નહીં. એ વાર વાર ના મળે ને ભેર ભેર ના મળે, આવો માયા કેરો મનકો તન ફરી નહીં મળે. બાવળિયાના બીજમાં કદી ઉભો ના વવાય, પથરા જેવો મોરબી કદી હીરો ના મળે. એ વાર વાર ના મળે ને ભેર ભેર ના મળે, આવો માયા કેરો મનકો તન ફરી માઇક થોડું નજીક રાખ.
જય માતાજી મિત્રો, આપણે ટૂંક જ સમયમાં એસએનજી સાથે ટીમ નવો પ્રોજેક્ટ લોન્ચ કરી રહી છે. એના હશે મારો ભાઈબંધ ભાવો શાંતિભાઈ. તો પેલા રોમાપીના પાઠવાળા વિડીયોમાં મેં તમને બતાવ્યો હતો. આ હીરો જ છે. તો બ્લોગ બનાવતો કાચની પેટી ફૂટી તાળી વાત. આનું નામ છે BDB. ભાવેશ દોઢાઈનો ભરેલો આ નીતો જીવનભાર નીતો, અમારા ભગતભાઈ ને હીતો એટલે એક તો છોકરા ઉભા તો પહેલા આપણે મોટા નથી ગયા હજુ. હા આવ્યો તો આ લઈને આવ્યો દલિયો હવે પાડ્યો. આ પહાડ પાપી તો મિત્રો મારો ફાયદો ઉપાડીને મારો ચહેરો દેખાડીને આ લોકો વ્યૂઝ માટે કરે છે, વાયરલ થવા માટે. પણ હું ખરેખર ના પાડું એમને મારો વિડીયો મતલબ હું સ્ટ્રાઇક બાઇક નાખી દઈશ, બધું બંધ કરાવી દઈશ. આ ઓળખે નહીં હજુ કશો વાંધો નહીં. 4 ટનની ફરિયાદ કરી ગયો સ્ટુડિયોમાં આવીને. મને કે મને બ્લોગમાં લેતો નહીં. મારા કટ મારી દીધા બધા. મારા કટ મારી દીધા એ તો. ના સરવણ નીલિયો રે ને નીલિયો. કોણ મારવું આવ કોણ મારવું કે મત કે આવું મત કે ખૂબ કામ કર્યું મેં કેટલું ઉપાડ્યું દિલાન બ્લોગમાં જોજો બધા. એમાં દિલાનો વ્લોગ એમ ને? અરે મારા વ્લોગમાં તું નહીં આવ્યો. આપણે તો વિપા તમે જે થોડુંક ઉપાડીને અભિમાન કરો છો ને ના. ત્યાં બધું ઉપાડવાળા 10 ડબ્બા ઉપાડ્યા એમ નહીં, એટલે કાલે બધું જે રહ્યું ને બધો સામાન હા. એ ઉપાડવાળા મૂન સરવણી બે એકલા હતા. રાતે બેન એકલોને ગાડી ભરી હતી. એટલે ઈકણ ગયા હતા. હા એકણ જઈને અમદાવાદ છે અને એ તીધા માળેથી બીજું બધું આર્યું બધું રહ્યું ને આર્યું લિફ્ટમાં ઉતાર્યું કાંઈ અને પેલું બધું રહ્યું ને તીધા માળાથી બાયપાસ મને તો બહુ કેચ કરતો હતો ખરેખર. પૂજ્ય શ્રવણ તેજાઈ મોટો આપણે શ્રવણને નહીં પૂછવું, આપણે સીધું પૂછ્યા ભાવાન ભાવ તને સાચી લાગે? તારી ના ખાશું. હા આપણે જોયો તો ખરે તો આવડે. આ વસ્તુ જે લાયો હોય ડ્રાઈવર આ લાયો હોય એને જે પૂછાય ને થાય આવવાનો ખબર હોય તો જય માતાજી. આપણે અનિલાનું મંચુરિયન તળે જો સ્ટેટમાં બેસ્ટ અનિલ કાકાનું મંચુરિયન. હરિભાની ચાની ગોળ અને આ માહી નામ મેં પાડ્યું હોય, આમનું નામ મેં જબ્બર પાડ્યું પણ હું વિડીયો નહીં કહેવાનો. નહીં કેવું નહીં ચાલશે હમ? આ પર્સનલ નો હોય પર્સનલ હું તો ઠેંગણો કહું હા શું કહો? ઠેંગણો. અલ્યા ઇલ્યુ ને ચકડું હા એવી શું કે ખબર હે હમ. નેનો છોકરો હોય તું તો કે એવું કે ઉપર શું કરવું મારા આમ તો બહાર છે ને એટલા મોહે છે પાછા. હેન જો હેન ઓછા નહીં આવ્યા. આ વાળો મંચુરિયન ખાવું હોય ને એટલે મેઠો મેઠો બોલી અને આવશે અને આટલા બધા મંચુરિયન લઈને જતો રહે. તો બરોબર હતા. ઘરનું હે ઘરનું હે, ઘરનું હે. શું કહેવાય? ઘરનું હે ને? એવું નહીં રાખતું. ઘરનું હે. એટલે જ બોલતા નહીં એટલે તો કઈ નહીં એકતા પણ વિડીયોમાં એવા છે કહી દેજો બધાને કહી દીધું આવું કરી જો મને ઓગળી નો છો કોઈ વાંધો નહીં ઘરનો જ છે માણસ એટલે વાંધો નહીં. તો ચલો બધા ગાઈસ હિન્દી ગુજરાતી મારવાડી મારવાડી હમ. મારવાડી મને નહીં આવડતી તને આવડે મારવાડી બોલતો તો અમે ભાડે તો સરકાટે જાણો સરકાટે જાણો તો આ મારવાડીમાં માળી ભાષાજી સરકાટે જાણો એ બધી અમને ખબર પડતી નહીં. ખબર નહીં પડતી ના. એટલે એડો તો ના આવે ખબર ના પડે એડો ના આવે થોડા ઘણી ખબર પડતી હોય કોઈ નહીં પડતી તો કોઈ વાંધો નહીં પાટની સાલી આ મારવાડી જ છે. આપણે એક ટાઈમે સિંધુની દુકાન હતી યારી બરોબર. હજી નો હજુ બોર્ડે લગાવેલું છે જોઈ લો. આ નંબર એનો આ એ નંબર ના બતાવી લ્યા નકર સીધું ને આ સિંધુનો નંબર જોઈ લો. આ સીધું બનાવવાનું ચાલુ આજે સીધું બનાવવાનું ચાલુ નંબર બતાવે એટલે બટી ગયું. સિંધુ બને વાત જેને કરી હોય આ નંબર છે બરોબર. અને આ નંબર આલ દઉં હે મંચુરિયન ના ઓર્ડર આવશે લે. ઓનલાઈન ઓર્ડર આવશે ડાયરેક્ટ કે ઓનલાઈન ઓર્ડર આવશે. પાટણમાં ગુગરી તળાવે એક મંચુરિયન કરી હે? દો મોકલી દો
આ તો મિલી જા ભૂલી જાઓ તો નંબર હાલ દઉં. ત્રણ ઓર્ડરનો હોય ને આ તો તમારો નંબર બોલ દો. 63 55 79 27 63 55 67 79 27 67 27 67. આપણે મંચુરિયન વાળા ભાઈનો નંબર છે અનિલ કાકાનો, બરોબર? હા, મારા કાકો થઈ. કોઈ પણ ઓર્ડર કરવો હોય તો આ નંબર પર ફોન કરજો. આ સાઈડ હવે આ સાઈડ રિમોટ ડિલિવરી કરવામાં આવશે પણ 5 કિલોમીટરના એરિયામાં હા. વાપુરથી હા. અને ત્રણ મંચુરિયન હોવો જોઈએ. મતલબ કોઈ બી વસ્તુ સાહેબ, હોય 300 રૂપિયાનો ઓર્ડર હોવો જોઈએ. 300 રૂપિયાનો ઓર્ડર હોવો જોઈએ ભાઈનું, એવું કેવું, બરોબર? તો 3 ઓર્ડર તમે કરી શકો, 3 થી ઓછા નહીં. તો બીજું કોઈ અમુક રાખવાની જોઈ રહ્યા છો તો રાખવાની જોઈ રહ્યા છો હમણાં જ ઓર્ડર કરો અનિલ કાકાનું મંચુરિયન. અનિલ કાકાનું મંચુરિયન આપણે બોર્ડ મારેલું હોય વન વે મંચુરિયન. One way manchurian. અમે અનિલ કાકાનું મંચુરિયન કહીએ કેમ કે નામ અમને બદલાઈ દીધું અનિલ કાકાનું મંચુરિયન કરી દીધું અમને બહુ ભાવે એમનું મંચુરિયન. એવું હા, બહુ ખાઉં હું. તમે મંચુરિયન આખું બનાવીને ખાતા હશો હું કેવું કહું ખબર કાચા ને કાચા ખાઈ જવું બોલો આરે લગભગ એક ડીશ તો કાચા ને કાચા ખાઈ જતો હશે. ના એટલા બધા જ નહીં ખાતો આ તો હા તો હવે આ પૂછીએ આપણે અનિલ કાકાને પૂછીએ ને. જો માહે એકલાની વાત નહીં પણ બધા ખાવા આવે એટલે 3-4 મંચુરિયન માં 200 ના તો જતું જ નથી. હા, 3-4 ડીશ. માહે તો હાટું વાળી જાય જે વખત ઇલેક્ટ્રિક લેવા જાય ને એ વખતે. હા, માઈને એ બાઇકનો શોરૂમ હે. આ તો મળીએ આપણે સીધા સ્ટુડિયોમાં કપે શોપિંગ. તો જય માતાજી મિત્રો, ઘણા લોકો કમેન્ટ કરતા હોય છે કે તમારો સ્ટુડિયો બતાવો, તો આજે હું તમને અમારો સ્ટુડિયો બતાવું. આ છે અમારો સ્ટુડિયો, કીબોર્ડ. અને આ છે ફૂમતાળજીનું સપનું સોંગ જે 1 મિલિયને પહોંચ્યું એ ટાઈમે આપણને એનડી ડિજિટલ તરફથી ગિફ્ટ મળી હતી અને સેલિબ્રેશન પણ કર્યું હતું. અને એ સોંગ જાણી 2 મિલિયન પહોંચ્યું ત્યારે ફરીથી સેલિબ્રેશન પણ કર્યું હતું અને આ ગિફ્ટ પણ મળી હતી. અને ફૂમતાળજીનું બીજું સોંગ આવવાનું હોય સપનું પાર્ટ 4. એ સોંગ પણ મજબૂત બનાવ્યું હોય તો એ સોંગ પણ ટૂંક જ સમયની અંદર એનડી ડિજિટલ ચેનલમાં આવી જાય.